નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ બોર્ડ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. ભરૂચ એસપી અક્ષયરાજ મકવાનાએ 70 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરી છે. આ આંતરિક બદલીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ બેડામાં મોટા પાયે ફેરબદલ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાના દ્વારા જાહેર હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લઈ કુલ 70 પોલીસ કર્મીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. એક જ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવતા 56 પોલીસ કર્મીઓની જિલ્લામાં અન્ય પોલીસ મથકો ખાતે બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવવાને કારણે કાર્યક્ષમતા અને પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત જાહેર હિતને ધ્યાનમાં રાખી અન્ય 14 પોલીસ કર્મીઓની પણ બદલી કરવામાં આવી છે. અચાનક થયેલી આ વ્યાપક બદલીને કારણે જિલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચ જિલ્લામાં આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સત્યની જીતના નામે યોજાયેલી પદયાત્રા દ્વારા કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓના દુરુપયોગ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ મામલામાં ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તથા કેસને લઈને તેને રાજકીય બદલાવ તરીકે ગણાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ પદયાત્રા શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને અટકાવવામાં આવ્યા હતા. અટકાયત દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં સ્થિતિ તંગ બની ગઈ હતી. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. સત્યને દબાવી શકાય નહીં અને સત્યની અંતે જીત થશે તેવો સંદેશ આપતા કોંગ્રેસ દ્વારા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા વિપક્ષના નેતા શમશાદ સૈયદ અલી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું, જેમાં ભારતીય જનતા પાર્ટીના તાનાશાહ સરકાર દ્વારા જે ગાંધી પરિવાર પર ખોટા કેસો કરવામાં આવેલા એના વિરોધમાં જે હાઈકોર્ટે એ કેસમાં બરી કરેલા છે અને કેસને અમે આવકારીએ છીએ. સાથે સાથે ગાંધી પરિવાર પર કોંગ્રેસના તમામ કાર્યકરો પર જે ખોટા કેસો કરવામાં આવેલા છે એ તમામ કેસોને અમે ડિનાય કરીએ છીએ અને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી જે પણ કાર્યક્રમો કરે છે તેના સામે અમે વિરોધ કરવાના છે અને ભારતીય જનતા પાર્ટી તાનાશાહ સરકારને 2027માં ગુજરાત બાજુ ઉખાડી ફાડવાનો જે રાહુલ ગાંધીનો નિયમ છે એ સાથે અમે ખભે મિલાવીને કામ કરીને 2027માં આ તાનાશાહ સરકારને ઉઠાવી પાડવામાં અમે કોંગ્રેસના કાર્યકરો સાથે રહી ને એમની સાથે રહીશું. સત્યમેવ જયતે. સમગ્ર દેશના લોકોએ જોયું હશે કે તાનાશાહી સરકારની સામે ન્યાય પ્રક્રિયાની જીત થઈ છે, ત્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન અમારા રાહુલજી અને સોનિયા ગાંધી ઉપર જે રીતે ઈડીનો ખોટો કેસ દાખલ કરી અને એમને હેરાન પરેશાન કરવાનું જે કાર્ય કરેલું હતું, ત્યારે ન્યાયિક પ્રક્રિયાએ આજે ચુકાદો પણ આપેલો છે. ત્યારે સમગ્ર દેશના લોકો અને કોંગ્રેસનો એક એક સૈનિક આજે જોઈ રહેલો છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનો આગેવાન કંઈક કરતો હોય ત્યારે એને કઈ રીતે પોલીસથી દબાવી દેવો, સીબીઆઈથી દબાવી દેવો, સીઆઈડીથી દબાવી દેવો, ઈડીથી દબાવી દેવો, ત્યારે આ સંપૂર્ણ પ્રક્રિયાને ન્યાયપાલિકાની અંદર જ્યારે કોંગ્રેસનો વિજય થયો છે, સત્યનો વિજય થયો છે, ત્યારે એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર વિધિ કરીને એક પદયાત્રાનું આયોજન કરેલું હતું. એક સત્યનો સંદેશો આપવા માટે જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા જઈ રહેલો હતો, ત્યારે સ્થાનિક આગેવાનોના કહેવાથી અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે ભરૂચની પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા, એને સત્યની લડાઈમાં જતા રોકવામાં આવ્યા. ત્યારે આ ને પણ અમે શબ્દ શબ્દોમાં વખોડીએ છીએ અને આવનાર દિવસની અંદર સત્યની લડાઈમાં હંમેશા માટે કોંગ્રેસ આગળ રહેશે. ભરૂચની દૂધધારા ડેરી ખાતે સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની દૂધધાર ડેરી ખાતે
સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર દરમિયાન અભિયાન અંતર્ગત અમલમાં આવેલી વિવિધ સહકારી યોજનાઓ, દૂધ ઉત્પાદકોને મળતી સુવિધાઓ તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સેમિનાર સાથે દૂધધારા ડેરીની સ્થાપનાના 66 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી પણ કરવામાં આવી હતી. આ અવસરે કેક કાપીને ઉજવણી કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં દૂધધારા ડેરીના વાઇસ ચેરમેન સંજયસિંહ રાજ, મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર પટેલ સહિત ડેરીના આગેવાનો, અધિકારીઓ અને દૂધ ઉત્પાદકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી. આગેવાનોએ સહકાર ક્ષેત્રની મહત્ત્વના અને દૂધ ઉત્પાદકોના આર્થિક સશક્તિકરણ માટે સહકારી સંસ્થાઓની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. સૌને નમસ્કાર. સહકારથી સમૃદ્ધિ એ આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે દરેક સંસ્થાઓને એટલે સહકારી સંસ્થાઓને એકબીજાની જોડે જોડવાનો એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાનું કામગીરી કરેલી છે. તેની અંદર દરેક મંડળીઓને બેંકની સાથે જોડાઈને માઇક્રો એટીએમની સુવિધાઓ ઉપલબ્ધ કરવાની છે. સારું કામ થાય છે. તે સંદર્ભમાં આજની તારીખે હાંસોદ, અંકલેશ્વર, ભરૂચ અને વાગરા 4 તાલુકાની બેઠક હતી. બેઠકની અંદર ખૂબ સારો એકબીજાને માર્ગદર્શન આપ્યું. અમારા એમડી સાહેબે, બેંકના કર્મચારીઓએ, અમારી સંસ્થાના ડિરેક્ટરશ્રીઓએ તમામે માહિતી પૂરી પાડી. અને આજે યોગાનુયોગ અમારી દૂધધારા ડેરીના જન્મદિવસ છે. 66 વર્ષ પૂર્ણ થયા છે. 18/12 એટલે યોગાનુયોગ એવું થયું કે ભાઈ આજે સંસ્થાનો જન્મદિવસ અને એમડી સાહેબ તમામ સ્ટાફ સાથે અમે કેક કાપી ઉજવણી કરી છે. વંદન. નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજના આ દિવસે સહકાર સે સમૃદ્ધિ પ્રોજેક્ટ હેઠળ જે નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના સહકાર સે સમૃદ્ધિના પ્રોજેક્ટ હેઠળ જે કાર્યક્રમોનું આયોજન થાય છે એના ભાગરૂપે અને આજે જીએસસી બેંક, દૂધધારા ડેરી, તમામ ડેરી તથા જિલ્લા બેંક, મધ્યસ્થ જિલ્લા કોઓપરેટિવ બેંક તરફથી આજે અહીંયા સહકારથી સમૃદ્ધિ અંતર્ગત જે યોજનાઓ ચાલી રહી છે અને સમજ આપવા માટે જે આજે પ્રોગ્રામ કર્યો છે તેમાં આજે હાજર રહેલા સર્વે ડિરેક્ટરશ્રી, વાઇસ ચેરમેનશ્રી, માજી ડિરેક્ટરશ્રી, બેંક તરફના પ્રતિનિધિઓ તથા જીએસસી બેંકના પ્રતિનિધિ, સર્વે વાગરા, આમોદ, ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાંથી પધારેલ સારા સર્વે આપણા ચેરમેનશ્રીઓ, સેક્રેટરીશ્રીઓ અને તમામ સ્ટાફ આજે હાજર રહીને બધી સમજ આપવામાં આવી, જેથી સહકારથી સમૃદ્ધિનો પ્રોજેક્ટ 100% સફળ કરી શકાય. આ નિમિત્તે આજે દૂધધારા ડેરીને 18/12/1959માં જે રજીસ્ટ્રેશન થયું એના આજે જન્મદિવસ નિમિત્તે આજે બી બધાને કેક કાપીને પ્રોગ્રામ કરીને સારા બધા ડેરીના કર્મચારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહી અને એને ઉજવણી કરવામાં આવી. બધાને આનંદથી બધાને સમજાવ્યું અને આ પ્રોગ્રામ 100% સમૃદ્ધ થાય, સક્ષમ થાય એ રીતે બધાને આપણે પ્રોગ્રામ સફળ કર્યો છે. આભાર. કરજણ નેશનલ હાઈવે નંબર 48 ઉપર વહેલી સવારે એક ખાનગી બસ પલટી જતા 10 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કરજણ કંડારી પાસે આવેલ ડાયવર્ઝન નજીક વડોદરાથી ભરૂચ જવાના ટ્રેક ઉપર ખાનગી બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા બસ ડિવાઈડર કૂદીને ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત વહેલી સવારે સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં જ પોલીસ અને હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોએ બસમાં સવાર ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢવા માટે કવાયત હાથ ધરી હતી. આ ઘટના અંગે કરજણ પોલીસ અને 108ની ટીમ દ્વારા ઘાયલોને બહાર કાઢીને વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. માંગરોળ તાલુકામાં ગ્રામીણ વિસ્તારોમાં દીપડાના આંટાફેરા યથાવત જોવા મળ્યા છે. ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. માંગરોળ તાલુકાના શાહ ગામે નવાપરા ફળિયામાં એક ઘરમાં દીપડો આવી પહોંચ્યો હતો. શિકારની શોધમાં રાત્રિના સમય દરમિયાન
આવેલો દીપડો છેક ઘરની ઓસરી સુધી પહોંચી ગયો હતો. એક યુવાને દીપડાને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધો હતો. શાહ ગામમાં અત્યાર સુધીમાં દીપડા દ્વારા 17 જેટલા મરઘાઓનું મારણ કરીને શિકાર કરવામાં આવ્યો છે. ત્યારે દીપડાના આટાફેરાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આટાફેરા મારી રહેલ દીપડાનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે અને અગાઉ પણ અનેકો વાર દીપડા દેખાયા હોવાની વિડીયો પણ સામે આવ્યા છે. દીપડો દેખાવાના મામલે શાહ ગામના લોકોએ વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગે દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી છે. ભરૂચની સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે ઝારખંડથી સગીર પ્રેમી સાથે ભાગીને ભરૂચ પહોંચેલી યુવતીનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. ઝારખંડથી ભરૂચ આવેલા પરિવારને વાલસોઈ પુત્રી સલામત મળી આવતા સખી સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો. ઝારખંડની આ યુવતીને 6 મહિના પહેલા સોશિયલ મીડિયા મારફતે એક મુસ્લિમ સગીર યુવક સાથે મિત્રતા થઈ હતી. ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી, પરંતુ બંનેના પરિવારોએ આ સંબંધ સ્વીકાર્યો ન હોવાનું સ્પષ્ટ કરતા ભાવનાત્મક ઉથલપાથલ વચ્ચે બંનેએ ઘર છોડીને ભાગી જવાનો નિર્ણય કર્યો હતો. યુવતીએ પોતાની કોલેજની ફીની રકમમાંથી 1500 રૂપિયા અને યુવકે તેની માતા પાસેથી જેકેટ લેવાના બહાને 1000 રૂપિયા લઈ 11 ડિસેમ્બરના રોજ ટ્રેન મારફતે અંકલેશ આવી પહોંચ્યા હતા. અંકલેશ્વરમાં રહેવા માટે મકાન શોધતા સમયે મકાન માલિકે ઓળખપત્ર માંગતા તેઓ ભાગીને આવ્યા હોવાની શંકા ઊભી થતાં મકાન ભાડે ન મળ્યું હતું. આ દરમિયાન બંને ભરૂચ રેલવે સ્ટેશન પર હતા ત્યારે નાની બાબતે થયેલી બોલાચાલીમાં યુવતી ભાવનાત્મક રીતે તૂટી ગઈ અને ગોલ્ડન બ્રિજ તરફ જવા નીકળી હતી. તે સમય દરમિયાન હાજર આરપીએફના પોલીસ જવાને સમય સૂચકતા દાખવી યુવતીને અટકાવી પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસ દ્વારા 181 અભિયમ મહિલા હેલ્પલાઇન મારફતે યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવી હતી. અહીં સેન્ટરની સંયોજિકા વૈશાલી ચાવડા અને તેમની ટીમે સંવેદનશીલ કાઉન્સેલિંગ કરી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ સમગ્ર હકીકત જણાવતા તેની માતાનો સંપર્ક નંબર આપ્યો હતો. ત્યારબાદ સેન્ટરની ટીમે તરત જ માતા પિતાનો સંપર્ક કરી તેમની પુત્રી સંપૂર્ણ સલામત હોવાનું જણાવતા તેઓ ઝારખંડથી તાત્કાલિક ભરૂચ આવી પહોંચ્યા હતા. ભરૂચ પહોંચીને પોતાની વાલસોઈ પુત્રીને સલામત જોઈ માતા પિતાની આંખોમાં આનંદના આંસુ છલકાયા હતા. તેમને સખી વન સ્ટોપ સેન્ટર અને તેમની ટીમ અને ગુજરાત પોલીસનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના ફરી એકવાર સોશિયલ મીડિયાના અંધવિશ્વાસ અને ભાવનાત્મક નિર્ણયોથી થનારા જોખમો તરફ સમાજનું ધ્યાન દોરે છે. સાથે જ મુશ્કેલીમાં મુકાયેલી દીકરીઓ માટે સખી વન સ્ટોપ સેન્ટર જેવી સંસ્થાઓ કેટલીક ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે તેનું જીવંત ઉદાહરણ પણ બની ગયું છે. એક મહિલા રેલવે પોલીસ દ્વારા 181 થ્રુ સખી વન સ્ટોપ સેન્ટર માટે આશ્રય માટે લાવેલ, તેમની સાથે કાઉન્સેલિંગ અને આશ્રય આપવામાં આવ્યું. ત્યારબાદ તેમની સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે દીકરી 11 તારીખના રોજ ઝારખંડથી માતાને કોલેજ જવા માટે જઉં છું તેવું કહી અને નીકળી ગયેલા. તે વધારે માહિતી આપતા એમણે કહેલું કે 6 મહિનાથી હું ફેસબુક ઉપર એક મિત્ર સાથે વાતચીત કરું છું ને વાતચીત દરમિયાન મારા મિત્રને એમના માતા પિતાએ ના પાડેલ મારી સાથે વાત કરવા માટે, એટલે મારા મિત્રએ એવું કીધું કે આપણે ઘર છોડીને નીકળી જઈએ. ત્યારબાદ બંને જણા એક દિવસ નક્કી કરી અને ઘર છોડીને નીકળી ગયા. દીકરી પાસે 1500 રૂપિયા ફીસ માટે લીધેલા હતા અને દીકરાએ જેકેટ લેવા માટે 1000 રૂપિયા લીધેલો હતો. તો બંનેના 2500 થઈ અને તે ભરૂચમાં એમને જાણ હતી કે ભરૂચ જિલ્લાની અંદર કામ માટે એમને કામ મળી રહેશે તો બંને જણા અહીંયા કામ કરશે અને શાંતિથી રહેશે. ત્યારબાદ તે ભરૂચ આવી ગયા. ભરૂચ આવ્યા પછી તેમને રેલવે પોલીસને શંકાસ્પદ લાગેલ. બંને જણા ને આઈડી પ્રૂફ માંગેલું. આઈડી પ્રૂફમાં જોતા બંને જણા માતા પિતાને કહ્યા વગર નીકળી ગયેલા છે. તો તેમણે 181 ને કહીને સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલેલા. ત્યારબાદ અમે એમના માતા પિતા સાથે ટેલિફોનિક વાત કરેલી. ટેલિફોનિક વાત દરમિયાન ખ્યાલ આવ્યો કે 11 તારીખના રોજ તે નીકળી ગયેલા છે કોઈને પણ કહ્યા વગર.
તેમણે શ્વાસ લીધી કે શાંતિથી કે ભાઈ મારી જે દીકરી છે તે સેન્ટર પર અહીંયા સહી સલામત છે અને એની સાથે કોઈ પણ જાતની ઘટના બની નથી. ત્યારબાદ તેમને અહીંયા આવવા માટે 2 દિવસમાં જણાવેલું કે 2 દિવસમાં આવી જશે. હાલ અત્યારે માતા અને પિતા એમને લેવા માટે આવેલા છે. હું અત્યારે એટલી જ અપીલ કરું છું દીકરી અને મહિલાઓને કે તમે ફેસબુક ને ઇન્સ્ટા ઉપર જે તમે યુઝ કરો છો, વાતચીત કરો છો, તો તમે કોઈના પણ કહેવામાં એટલા બધા ના આવી જાઓ કે કોઈને પણ ફેમિલી મેમ્બર્સને કીધા વગર તમે ઘર છોડીને નીકળી જાઓ છો. પછી તમારી સાથે એવી કોઈ પણ ઘટના બને કે ભાઈ કંઈ પણ બની શકે છે તમારી સાથે. એટલે તમે ફેસબુક ને ઇન્સ્ટા ઓછું યુઝ કરો અને યુઝ કરો તો પછી સેફલી માતા પિતાને પણ જાણ કરો. થેન્ક યુ સો મચ. ગામમાં પશુપાલન શાખા જિલ્લા પંચાયત ભરૂચ સંચાલિત પશુ દવાખાનું અંકલેશ્વર તાલુકા દ્વારા વર્ષ 2025-26 અંતર્ગત નિઃશુલ્ક પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન ગાય, ભેંસ, ઘેટાં, બકરા તેમજ મરઘા માટે કૃમિનાશક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સામાન્ય મેડિસિન, જાતીય આરોગ્ય સારવાર તથા જરૂરી સર્જિકલ સારવાર પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ડૉક્ટર દીપ્તિ ટી રાવલ, મદદનીશ પશુપાલન નિયામક શ્રી, રોગ અન્વેષણ એકમ ભરૂચ દ્વારા બર્ડ ફ્લૂ રોગના સંભવિત ચેપને ધ્યાનમાં રાખી ગામમાં આવેલા પોલ્ટ્રી ફાર્મમાંથી સેમ્પલ કલેક્શનની કામગીરી કરવામાં આવી હતી. બર્ડ ફ્લૂ અંગેની જરૂરી માહિતી તેમજ ફાર્મમાં બાયોસિક્યુરિટીની પૂરતા પગલાં લેવા બાબતે પશુપાલકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન ઉમરવાડા ગામના પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પશુઓ માટે મફત આરોગ્ય તપાસ, સારવાર તથા જરૂરી દવાઓનો લાભ લીધો હતો. આ અવસરે ઉમરવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ઇમ્તિયાઝ માકરોડ હાજર રહ્યા હતા. તેમની સાથે સામાજિક કાર્યકર જુનેદભાઈ પાંચભાયા, હનીફ મુલ્લા, ઇમરાન ગંગાત, યુસુફ બેમાત તથા સાબિર મુલ્લા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા પશુપાલકોને આવા આરોગ્ય કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરવામાં આવી હતી. નિઃશુલ્ક પશુ આરોગ્ય મેળો પશુપાલકો માટે અત્યંત ઉપયોગી સાબિત થયો હોવાનું ગ્રામજનો દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજરોજ તારીખ 18/12/2025ના રોજ ગામ ઉમરવાડા ખાતે આપણે નિઃશુલ્ક પશુ આરોગ્ય મેળાનું આયોજન કરેલ છે, જેમાં સરપંચ શ્રી ઉમરવાડાનો ખૂબ જ સહાય રહે છે, તેમજ મોટી સંખ્યામાં પશુપાલકોને કૃમિનાશક દવા વિતરણ, મેડિસિન, ગાયનેક સારવાર પૂરી પાડવામાં આવી છે. આપ સૌના સહકાર બદલ અને પ્રચાર પ્રસાર બદલ ખૂબ ખૂબ આભાર. અંદાજ કેટલા જાનવર લોકોએ આ ખેડૂત લોકોએ એનો એ લીધેલો છે? લગભગ વધારે 250 કરતા વધારે પશુઓને દવા વિતરણ તથા સારવાર 250 જેવા બકરા તેમજ ગાયો ભેંસોમાં પણ સારવાર અને દવા વિતરણની કામગીરી કરવામાં આવી છે. ઓકે. ભરૂચ એસઓજીની ટીમે ભરૂચ શહેર વિસ્તારમાં ગોગો પેપર તથા રોલિંગ પેપરના વેચાણ અંગે તપાસ કરતા 2 કેસો ઝડપી પાડ્યા હતા. સગીરો અને યુવાઓમાં ચરસ, ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવનને પ્રોત્સાહન આપતી પ્રતિબંધિત સામગ્રીના વેચાણ પર અંકુશ મેળવવા માટે ડીજીપીની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન દરમિયાન ભરૂચ જિલ્લામાં પણ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન ભરૂચ એસઓજી પોલીસે શહેરમાં તપાસ હાથ ધરી હતી. 2 અલગ અલગ કેસ નોંધી ગોગો સ્મોકિંગ કોન તેમજ રોલિંગ પેપર કબજે કર્યા હતા. આ કાર્યવાહી જિલ્લા એસપી અક્ષયરાજ મકવાનાના માર્ગદર્શન હેઠળ અને એસઓજી પીઆઈ એવી પામણિયાની રાહબરીમાં કરવામાં આવી રહી છે. એસઓજીની ટીમે ભરૂચ શહેરમાં ગોગો પેપર તથા રોલિંગ પેપરના વેચાણ અંગે તપાસ કરતા 2 કેસો ઝડપી પાડ્યા હતા, જેમાં એક કેસમાં 1790 રૂપિયા તથા બીજા કેસમાં 1360 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી 2 વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંને આરોપીઓ સામે વધુ તપાસ ચાલુ છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવે છે કે યુવાનોને નશા તરફ ધકેલતી કોઈપણ પ્રકારની પ્રતિબંધિત સામગ્રીના વેચાણને સહન કરવામાં આવશે નહીં અને આવા તત્વો સામે આવનારા દિવસોમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પાનોલી જીઆઈડીસીમાં ટાયર ભરેલું કન્ટેનર પલટી જતા સ્ટીમ લાઇન સાથે ભટકાયું હતું. જો કે આ ઘટનામાં
કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પાનોલી જીઆઈડીસીમાં ટાયર ભરેલું એક કન્ટેનર અચાનક પલટી જતા વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. કન્ટેનર પલટી ગયા બાદ નજીક આવેલી વરાળ વહન કરતી સ્ટીમ લાઇન સાથે ભટકાયું હતું, જેના કારણે મોટી દુર્ઘટનાની ભીતિ સર્જાઈ હતી. સદનસીબે સ્ટીમ લાઇનમાં કોઈ ભંગાણ કે લીકેજ સર્જાયું ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સુરક્ષા દ્રષ્ટિએ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ અકસ્માતમાં કન્ટેનર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને લઈને સ્થાનિકોમાં થોડો સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. નમસ્કાર.